હાલો મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આપણે આજે છે ને બાજોટ ઉપર રાખવા માટે આવો રૂમાલ બનાવશું। તો તમે જોઈ શકો છો, જો આવો સરસ રીતે લગ્ન પ્રસંગે આપણે બાજોટ ઉપર રાખી શકીએ તો સરસ લાગે એમ કે। તો આ ઘરે આમ ઇઝી રીતે બની જાય છે। તો એના માટે આપણે લીધું છે, આ કપડું લીધું છે મેં આવી રીતે, અને એમાં પછી આપણે આવી રીતે ડ્રો કરી લેશું। જો કે જો આવી રીતે માપ લઈ અને આવું ડ્રો કરી લીધું છે મેં, તમે જોઈ શકો છો। જો 3.5 ઇંચ છે અને લંબાઈ છે આની 6.5-7 ઇંચ છે। તો આ રીતે આમ કપડું રાખી અને તમે જો ડ્રો કરી લ્યો અને પછી કટિંગ કરી લેવાનું। જો આ રીતે એનો શેપ સરસ આવી જાય એમ, જો તમે જોઈ શકો છો। હવે આપણે જો આવી રીતે આને થોડીક સિલાઈ બાકી રાખીને ખોલી લેશું એટલે બધી આવી જશે, ઓલી સરસ રીતે શેપ આવી જાય આનો, જોઈ શકો છો તમે। જો તમે જોઈ શકો છો ના, આવી રીતે આપણે અંદરમાં શકો છો। જો આવી રીતે આપણે સિલાઈ કરી લેશું અને તમે જોઈ શકો છો આમાં સોય અંદર રહેવા દેવાની। આવી રીતે પ્રોપર શેપ આવે ને એવી રીતે બે છેડા સરખા પકડી અને આપણે કરશું। જો આવી રીતે થોડીક આપણે બાકી રાખશું સિલાઈ, અને અહીંયાથી પછી આપણે છે ને આવી રીતે પધારો અંધારું